બોલો સનાતન સત્યની જય। आज कहे मैं काल भजूं ने काल कहे फिर काल। काल काल करते करते तेरा अवसर जाए निकाल। राम नाम लिया रहे न जब लग घट में प्राण। कभी तो दीन दयाल के न जो प्रीत लगेगी काम। माला तो घर में फिरे न जीभ फिरे मुख माय। ये मन तो चारों दिशाओं फिरे रे वो सुमिरण नहीं। माला जपूं के ना जपूं मुख से ना बोलू राम। मन मेरा सुमिरण करे न मैं पायो विश्राम। तो આજે આપણે એક કબીર સાહેબનું ભજન છે અને જે ભજનના શબ્દો છે કે वो सुमिरन एक न्यारा मेरे संतो भाई। वो सुमिरन एक न्यारा। वो सुमिरन से पाप कटे हैं होवे भवजल पारा। रे संतो भाई वो सुमिरन है एक न्यारा। तो આજે આપણે વધારે 2-3 કડીનું જ ભજન છે પણ આ સમજવા કોશિશ કરીએ કે આ કબીર સાહેબ આખરી આ કયા સુમિરણની વાત કરે છે। સુમિરણ કરવું એટલે કે ધ્યાન કરવું એવો અર્થ થાય। સુમિરણ કરવું એટલે કે ધ્યાન કરવું। પણ આપણે ઘણીવાર એ ખબર નથી હોતી કે ધ્યાન તો કરવું છે પણ શેનું ધ્યાન કરવું। તો એ ધ્યાન કોઈ સચ્ચા સદગુરુ જે બતાવતા હોય છે તો એના માધ્યમથી આપણે ધ્યાન કરતા હોય છીએ। તો જેને જે ગુરુ બતાવે એ પ્રમાણે બધા ધ્યાન કરતા હોય છે। તો આ ભજનની અંદર જે કંઈ આપણે કડીની અંદર જે પ્રમાણે સમજાય એ રીતે આપણે એનો અનુવાદ કરશું અને પ્રયત્ન કરીએ કે જે મને સમજાણું છે એ પ્રમાણે હું આનો અનુવાદ કરવા પ્રયત્ન કરીશ। તો वो सुमिरन एक न्यारा रे संतो भाई। वो सुमिरन एक न्यारा है हो जी। वो सुमिरन एक न्यारा है संतो भाई। वो सुमिरन एक न्यारा है हो जी। वो सुमिरन से पाप कटे हैं। वो सुमिरन से पाप कटे हैं होवे भवजल पारा। रे संतो भाई वो सुमिरन एक न्यारा है हो जी। तो આ પહેલી કડીની અંદર કબીર સાહેબ કહે છે કે वो सुमिरण एक न्यारा है संतो भाई। संतो भाई ને સંતોને કહે છે કે वो जो सुमिरण છે એક ધ્યાન છે જે સાધના છે જે જેનું ધ્યાન છે ને એ અલગ છે। ન્યારું છે એટલે કે અલગ છે। તો એ કેવી રીતનું છે કે वो सुमिरण से पाप कटे है होवे भवजल पारा। તો જે હું સુમિરણ છે ને એ જે સુમિરણની જે હું કે વાત કરું છું એ સુમિરણ એક અલગ છે જે ન્યારું છે જે સમજવું સાચા સદગુરુ પાસે મેળાવે એમને એમ સમજાય નહીં। બે હાથે જોડીને આપણે એમ કહેવું કે ભગવાન મને આટલું મિલકત મળી જાય, મારા બંગલા મળી જાય, મારી ગાડીઓ આવી જાય, આમ છે તેમ છે, એ સુમિરણ નથી। જે આ સુમિરણ ચાલે છે જે ધ્યાન ચાલે છે તો એ અલગ ધ્યાનની વાત કરે, ન્યારું છે જે સાંસારિક જીવનથી એ ન્યારું છે। સંસારિક જીવન અલગ વસ્તુ છે, અધ્યાત્મ એક અલગ વસ્તુ છે। તો સંસારમાં રહેતા જઈને આ અધ્યાત્મને ધીમે ધીમે અંદરથી સમજી લેવું જોઈએ। તો આ સુમિરણ જેને ધ્યાનમાં આવી ગયું એનાથી પાપ કટે છે એટલે પાપ આપણા જે હોય છે ને એ ભસ્મ થાય છે। તો એવું જે આપણું ધ્યાન છે ને કબીર સાહેબ અહીંયા સમજાવવા માગે છે। તો કહે છે કે આ સુમિરણ કેવું છે
તો માલા ન કરે મુખે જીભ્યા નો હાલે ભાઈ, સહેજે હૈ ઉચ્ચારા રે હોજી. માલા ન કરે મુખે જીભ્યા નો હાલે ભાઈ, સહેજે હૈ ઉચ્ચારા હોજી. सबके घट रचना रे लागी, सबके घट रचना रे लागी, કહ્યો નહીં સમજે ગવારા રે સંતો ભાઈ, વો સુમિરણ એક ન્યારા હૈ હોજી. તો આ કડીની અંદર કબીર સાહેબ કહે છે કે માલા ન કરે મુખે જીભ્યા નો હાલે, સહેજે ઉચ્ચારા હે. તો આ સુમિરણ જે ન્યારું છે એક અલગ છે. તો કેવી રીતનું છે? આમાં કબીર સાહેબે હાવ ચોખ્ખા ચોખ્ખા શબ્દમાં વર્ણવવા કોશિશ કરી દીધી એવું લાગે છે આમાં, કે માલા ન કરે, જે હાથમાં બેસીને રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે જે પણ જેને પણ માનતા હોય એને મુબારક, પણ એને જે માળા આપણે કરીએ છીએ ને ફટફટ ફટફટ એક એક મણકો જાય ને એમ ના ગણતા જાય કેટલા મણકા થયા એ રીતે આમ ગણતા જાય છે. તો એવી વાત નથી. માલા ન કરે એવી માળા પણ કરવાની નથી. મુખે જીભ્યા નો હાલે, તો મુખેથી આપણે બોલીએ કે જે પણ કે જે ભગવાનનું નામ લેતા હોય એને બોલીએ એટલે મોઢામાંથી જીભ પણ હલવાની છે. તો આ શું કહે છે કે માલા ન કરે, માળા પણ કરવાની નથી અને મુખમાંથી જીભ પણ ના હલે. બોલો વિચાર કરો હવે આ કઈ રીતની સુમરણ કરવાનું? તો એમાં હાથમાં માળા લઈ નથી બેસવાનું, કાંઈ નથી કરવાનું અને મોઢામાંથી કંઈ બોલીને કે જે કંઈ જેનું પણ નામ લેતા હોય એનું આપણે નામ લઈ લઈએ, પણ એ જેનું નામ લઈને આમાં અંદર 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 આ બધી ઉચ્ચાર કરે તો એમાં જીભ પણ હલવાની છે. તો જીભ હલવાની પણ ના પાડે છે અને કહે છે કે સહેજે હે ઉચ્ચારા. એ જે શબ્દ છે જેનું આપણે ધ્યાન કરવાનું છે, જેનું સુમિરણ કરવાનું છે, એ કાંઈ કરવાનું નથી. એમાં જ્યાં સહેજ ઉચ્ચાર થઈ જ રહેલો છે, સહેજ જે ઉચ્ચારા હે, બસ સહેજ એને ધ્યાનમાં તમે લઈ લો એટલે એના ઉચ્ચાર તો ચાલુ જ છે, ત્યાં કંઈ કરવાનું નથી. બિલકુલ મનાઈ કરી છે કે અહીંયા માળા નથી કરવાની કે બોલવાનું પણ નથી, જીભ પણ ન હલવી જોઈએ, કશું જ નહીં. સહેજ જે ઉચ્ચારા હે બસ એમાં હે ને આમાં આવી રીતે જે કુદરતી જે વ્યવસ્થા છે, જે ધ્યાન સાધનાની અંદર કંઈ ઉચ્ચારો ચાલુ જ છે, જે ધ્વનિઓ છે ને ચાલુ જ છે, નાદ ચાલુ છે, એની અંદર છે ને ઉચ્ચાર તો ચાલુ જ છે. એમાં આપણું છે ને આપણી સુરત અહીંયા લગાવી દેવાની છે. તો સબકે ઘટ રચનારે લાગી, બધાની ઘટ ભીતરની અંદર આ રચના લાગેલી છે, કોઈ ઘટ બાકી નથી. સબકે ઘટ રચનારે લાગી, કહ્યો નહીં સમજે ગવારા રે સંતો ભાઈ. તો અહીંયા કબીર સાહેબ કહે છે કે બધાની ઘટની ભીતરની અંદર આ રચના લાગેલી જ છે, નથી માળા કરવાની, નથી જીભ હલાવવાની. સહેજ જે ઉચ્ચાર જે થઈ રહેલો છે ગગન મંડળની અંદર, સબકે ઘટ રચનારે લાગી, બધાની ઘટ ભીતરની આ રચના લાગી ગયેલી છે. તો કહ્યો નહીં સમજે ગવારા રે સંતો ભાઈ. તો જે ગવાર માણસ છે, જે અજ્ઞાન છે, તો એ નહીં સમજે આ વાત. જે જ્ઞાની હશે ને એ ફટાફટ આ વાત સમજી જશે. પણ કબીર સાહેબ કહે છે કે કહ્યો નહીં સમજે ગવારા રે સંતો ભાઈ, એવો સુમિરણ એક ન્યારા હે. તો આ પ્રયત્ન તો કરવા જઈએ છીએ, જે વાત આ સહજ કહેવા જઈએ, પણ સંસારને સાગરને તો ચમત્કાર જોઈએ છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. હવે આ કરીને એને શું હાસિલ કરવું હશે? કોઈને દેશનો કંઈ ઉદ્ધાર નહીં થવાનો એમાં. જે કંઈ તમે શું પણ માગો છો, માગ્યું તો અત્યાર સુધી તમને મળી ગયું? માગીએ કોઈને મોતે નથી આવતું ભાઈ. તો જે ધ્યાન, જે સાધના છે, જે આપણે શાસ્ત્રો છે, વેદો છે, ઉપનિષદો છે, જે ઋષિમુનિઓ તપ કરતા હતા, ધ્યાન કરતા હતા, એક બાજુ ગામને એક બાજુ પાદરે સાઈડમાં એમનો આશ્રમ બનાવતા આવ્યો, ગૃહસ્થી હોય પણ છતાંય એમનું ધ્યાન સાધના માટે એ એક બાજુ આશ્રમ કરાવીને ઋષિમુનિઓ થઈ ગયા. અને એમને ઋષિમુનિઓએ જેના મત પ્રમાણે અત્યારે બધા જ્ઞાનની ચર્ચા કરી છે, તો એ શેની કરી હશે? કોઈ ત્યાગ કરવાની વાત નથી કરી, કાંઈ નથી કીધું. આપણા ઋષિમુનિઓ પણ બધા ગૃહસ્થી હતા, ઘણા સરસ જીવન જીવી ગયા છે, ઘણાને એવું અનુભવ કહી ગયા છે. પણ હવે આપણે એ વસ્તુ સમજાતું જ નથી. આપણે તો એક જ સત્ય લાગે છે બસ, કે બસ આ દુનિયા લૂંટી બધું હાલે છે એ બરાબર જ છે ને આપણે આમાં લઈ લેવું છે, પણ ભાઈ શું લઈ લેશું તમે?
અબજો ખરબો રૂપિયા હશે ને તો એ પાવલી ભેગી નહીં આવવાની, કશું નહીં આવવાનું ભેગા. જે નામનું જે સુમિરણ છે, જે ધ્યાન છે, ભગવાનનું જે સાધના છે, સત્ય કર્મ હશે, કોકની સેવા કરી છે, કોકની બંદગી કરી છે, તમે કોકને જરૂરીમંદ જ્યારે સેવા કરી છે, તમને કોઈક આર્થિક કરી છે, કોઈ તમારી શારીરિક કરી છે, એ સેવા તમારે તે કામ આવશે આગળ. કે ભાઈ તને મનુષ્ય તરીકે મેં મોકલ્યો હતો ત્યાં પૃથ્વી ઉપર, બરાબર. મૃત્યુલોકમાં આપણે છીએ અત્યારે. આપણું જે જગ્યા છે ને મૃત્યુલોક છે, આ મૃત્યુલોકમાં આપણે આવી ગયેલા છીએ. તમે એને હું જે વાતો કરું છું તો હું એ મૃત્યુલોકમાં જ ભેગો છું, તમારે ભેગા ક્યાંય અલગ નથી હું. જે ગુરુઓ વાતો કરે છે એ બધા એમાં ભેગા જ છે ભાઈ, કોઈ અલગ છે જ નહીં આમાં, કોઈ અલગને સમજવો જ નહીં આમાં. રામને નહીં સમજ, કૃષ્ણ બધા આવ્યા હતા અહીંયા મૃત્યુલોકમાં જ આવ્યા હતા અને પાછા આ રીતે ખપી ગયા. પ્રકૃતિમાં આવ્યા હતા ને પ્રકૃતિમાં ખપી ગઈને જતા રહ્યા. પણ જે એને વાત મૂકી ગયા છે રામ કે કૃષ્ણ કે જે કંઈ અહીંયા જ્ઞાન મૂકી ગયા છે ને, એ જ્ઞાન આપણે ગ્રહણ કરવાની વાત છે, પણ આપણે ગ્રહણ નથી કરતા ને. એની વાર્તાઓ વાંચી વાર્તાઓ વચાવીને જિંદગી ખપાવી નાખી આપણે. પણ એ ગ્રહણ કેમ નથી થતી? કે જે વાંચનદાર રહે ને, જે વાંચતા હોય છે કથા, એ પણ કથા વાંચીને બધું બોલી નાખે છે અને આપણે કંઈ સમજાતું નથી. એને જ્ઞાન નથી એટલે આપણે જ્ઞાન નથી ઉતરતું. પણ જ્ઞાની પુરુષ ગોતો, જે જ્ઞાન ધરાવતા હોય, જે જ્ઞાની હોય, શાંત હોય, સરળ હોય સ્વભાવ, એના ચિત્ત બધું એ પવિત્ર હોય, એની નજર, એનો રહેણી કહેણી, ખાનપાન બધું સહજ હોય, એવા સંતો પાસે મળો તો એમાં તમને સાચી સમજણ પડે, બાકી નહીં મેળવ્યા તો સમજે નહીં ગવારા રે સંતો ભાઈ. એ કે કબીર સાહેબે ત્યારે જ કીધું છે, કેટલા વર્ષો પીધા, 750 વર્ષની વાત છે આ, પણ ત્યારે પણ આ કીધું છે કે કહ્યો નહીં સમજે ગવારા. કારણ કે એ વખતે મહેનત તો કરી હશે કબીર સાહેબે, પણ બધા નહીં સમજતા હોય. આમાં નાગા આગા ડોલતા હશે બધા, એટલે કબીર સાહેબે કહી દીધું છે. ત્યારે આવું શબ્દ લખ્યો હોય કે કહ્યો નહીં સમજે ગવાને, બધું આવું સમજાઈ જતું હોય તો આવું શબ્દ લખવાનું જ ન આવે. આ વાણીમાં એમને કીધું છે કે આવું કર્યું ન્યારે, પણ તો અત્યારે તો કેટલા વર્ષો પછી આ ક્યાંથી મેળવે? બધું ભૂહાઈ ગયું બધું, એટલે નહીં મેળવતો આ, એવું છે. તો આગળની કડીમાં છે કે અખંડ તાર તૂટે નહીં કબહુ સોહમ શબ્દ ઉચ્ચારા હૈ હો જી. અખંડ તાર તૂટે નહીં કબહુ સોહમ શબ્દ ઉચ્ચારા હૈ હો જી. જ્ઞાન આંખ મારા સદગુરુ ખોલે, જ્ઞાન આંખ મારા સદગુરુ ખોલે, જાણે જાણણ હારા રે સંતો ભાઈ, વો સુમિરણ એક ન્યારા હે હો જી. તો આમાં કહે છે કે જે અખંડ તાર જે વાગી રહ્યો છે તૂટે નહીં, ક્યારે તૂટશે જ નહીં. એ તાર છે ને, આ જે બ્રહ્માંડનું જ્યારે અસ્તિત્વ થયેલું છે ને ત્યારેથી આ નાદ તો ચાલુ જ છે, અત્યારે ચાલુ છે. અને આ પૃથ્વી એનું ખંડિત થઈ જશે ને તોય આ તાર તો એમને એમ રહેવાનો છે. એક તાર ક્યારે તૂટવાનો નથી. જે તમે અનુભવ કરીને જોશો ને તો ખબર પડશે. કારણ કે એમાં કંઈ ખંડિત છે જ નહીં, કોઈ આગું પાછું જ નથી, એમાં કંઈ કરવું નથી પડતી, કોઈ ક્રિયા નથી, કંઈ કાંડ કશું છે જ નહીં, કન્ટિન્યુ ચાલ્યો જ આવે છે. જે નાદ છે ને, જે અખંડ તાર તૂટે નહીં કબહુ સોહમ શબ્દ ઉચ્ચારા હે, બસ સતત એનો સોહમ જે શબ્દ છે ને એનો ઉચ્ચાર કન્ટિન્યુ છે. એક વખત તમે અનુભવ કરો ને તો તમને ખબર પડી જાય કે આ તાર તૂટતો જ નથી. પણ આપણે જે ધ્યાની હોય ને તો એ ઘડીક ધ્યાન કરે ત્યાં સુધી એનો તાર ના તૂટે, પણ આંખો ખુલીને જે સમાજની અંદર નજર કરે ને જો ન્ય નજર પરોવવાનું એટલે એ તાર તૂટી જાય. કારણ કે તૂટે તો ખરો, જીવન જીવવું છે તો કરણમાં તો કરવું પડશે. એમને એમ તો જીવન ચાલશે નહીં. કોકની સેવા કરાવી કોઈ એ નહીં. જીવનમાં આવ્યા છે તો પોતાની ખુદની સેવા ખુદ કરી લો બને ત્યાં સુધી. કોઈની સેવા ના કરાવશો. તમારે જ્ઞાન વેચો, તમને ગુરુ તરીકે કોઈ સ્વીકાર કરે તો એની પાસે કોઈ સેવા ના કરાવશો મહેરબાની કરીને. તમને જો જ્ઞાન થયું હોય તો એ કોઈને સેવાની આશા ન રાખશો, કોઈ પણ પ્રકારની સેવાની આશા ન રાખશો. તમને પાસે જે ભગવાને પરમાત્માએ કોઈ તમને જ્ઞાન દીધું હોય, કારણ કે બધું કુદરતી હોય છે, બધી વસ્તુ બધાની વશની વાત નથી, પણ આપ્યું હોય તો કોઈની પાસે કોઈ લેવાની આશા ન રાખશો. નહીં તો એમાં પાછું તમારું જે કે હાંધો મળ્યો હોય હાંધો તૂટી જાય. કારણ કે એ કુદરતી વસ્તુ હોય છે. આવ્યું જે તમને અનુભવ થવો, જે પરમાત્માનું જ્ઞાનની વાત સમજવી, તો એ તમને જે કુદરતી કોઈક વસ્તુ મળતી હોય છે. તમારા કોઈક આગલા જન્મની કમાણી હોય કે કોઈ કીધું છે કે શું કીધું છે, ઓલી સાખી જે કીધી છે કે સંત વિશેની વાત કરી છે કે ભક્ત બીજ પલટે નહીં જાય જુગ અનંત,
ઊંચ નીચ ગેર જન્મે આખીર સંતનો સંત. તો એના જે આગલા જન્મની કમાણી કોઈ પડેલી હોય તો ભાઈ આ કોઈ પણ ઘરમાં જન્મી જાય છે, કોઈ જાગી જાય છે, કોઈ પછી કોઈ અમીરનો દીકરો હોય તોય જાગી જાય. કારણ કે રાજા જે જનક રાજા હતા એ રાજા હતા તોય જાગી ગયા. એમને જ્ઞાન થઈ ગયું, આ કબીરને જ્ઞાન થઈ ગયું. તો રામને જ્ઞાન થઈ ગયું, એ પણ રાજા હતા. ત્યારે હવે આપણે દાખલા લઈએ તો આ જે રોહિદાસ છે, દાસી જીવણ સાહેબ થઈ ગયા છે, અહીંયા બધા આપણા કેટલા સંતો છે. અહીંયા જે કહળસંગ બાપુ છે, એમના ધર્મપત્ની જે કે ગંગા સતી થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા. તો એમને કયા જ્ઞાનની વાત કરી? મીરાબાઈ થઈ ગયા, તો એ કયા જ્ઞાનની વાત કરી છે? એમને શું એમને સંસારનો રસ લેવાનો હતો? મીરાબાઈ તો જેને પટરાણી બની હતી તો એ પણ એમને ત્યાગ કરી દીધો, ભાઈ નહીં, મારે આ નહીં કરવું, મારે તો ભગવા વસ્ત્ર પહેરીને પરમાત્માનું ભજન કર્યું એમને. તો એમની પાસે શું લેવાની વાતો નથી કરી, એમને કોઈ લેવાનું એમની પાસે શું નહોતું. તો એ ત્યાગ કર્યો છે ભાઈ. જેને જેને પ્રાપ્ત થયું છે ને તો ત્યાગ થઈ જાય છે, એમાં કંઈ રહેતું નથી પાસે, અને એમાં કંઈ મજા નથી. ત્યારે આ સંતો થયા હોય ત્યારે એની વાતો થતી હોય. બાકી તો અત્યારે તો એ વસ્તુ તો આપણે બધું ઉલટું કરીએ છીએ. બધું લઈ લેવું છે ને પાછું આમ એની બે વસ્તુ ભેગી ના થાય. તો એ કે એ ગલી હે સાંકડી દોનું નહીં સમાય, પહેલે મય થા તો હરી નહીં, હવે હરી હે તો મય નહીં. બેમાંથી એક જ વસ્તુ સમાય આમાં. તો એ જેને આ વસ્તુ આવી ગયું તો એ જ રહે. પણ સહજ જીવન આ સંસારમાં કાપતા કાપતા જો સંસારમાં પડ્યા હોય, જો બાળકો જે સંસારમાં આપણે હોય તો એ આપણા કર્મ છે. તો એને પણ જો આપણે એમને રસ્તે ભટકતા કરી દઈએ તો પછી એ કર્મ પાછું આપણે ભોગવવા ફરીને આપણે રિટર્ન થવું પડે. તો કર્મને બાળકોને પણ સીધા રસ્તે સાચો રસ્તો આપીને એને પણ સારું જીવન બનાવી, સાચા કર્મ, સારા સિદ્ધાંતો શીખવાડી અને જીવન સારું બનાવી અને પછી આપણે અહીંથી જવાય તો વાંધો ન આવે. નહીં તો પછી પાછું એ ભોગવટો માટે ફરી આવવું પડે. કારણ કે ભાઈ આપણાથી કર્મ તો થઈ જાય તો એ કર્મથી પછી એનો કોણ છે ભાગીદાર? અહીં સમાજમાં બીજો કોણ એની દેખરેખ કરશે? તો બાળકોના ખોટા સંસ્કાર આવી ગયો, કોકને હેરાન કરશે અને કોકનું આ બધું દેશની દિવાળું કરશે તો એ કોણ ભાગીદાર? તો પછી એ ભાગીદાર આપણે બની જઈએ, મા બાપ બનતા હોય છે. તો એની સેવા ધ્યાન રાખવું પડે. બાળક નાના હોય ત્યારથી સંસ્કારી આપવો પડે. સંસ્કારથી બાળકો સારા અને બહુ ગુણવાન બનતા હોય છે. તો આવા હોય ત્યારે પણ આપણે જ્યારે મૃત્યુ હોય ત્યારે પણ આપણે સાચી રીતે એમ આનંદથી મૃત્યુને પ્રાપ્ત થઈએ કે ભાઈ કંઈ વાંધો નહીં, હું અહીંયા આવ્યો છું તો મેં મારાથી કોઈ ખોટું થયું નથી, બાળકોને પણ મેં સાચવા અને શાંતિથી સારા રસ્તે વાળી અને હું જાઉં છું. તમારે જ્યારે મૃત્યુનો સમય હોય ને ત્યારે તમારે ખુશી ખુશી વિદાય થવાનો, તમારે આનંદથી તમે જઈ શકો. બાકી તમને અહીંયા વિટમળાની અંદર તમે મૃત્યુ પામો ને તો ફરી પાછા અહીંયા મૃત્યુલોકમાં ફરી આવવાનું થતું હોય છે. પણ આ મૃત્યુલોકમાંથી છૂટી અને અમરલોકમાં જવું હોય તો તમારા સત્ય કર્મથી જ તમે જઈ શકશો. સાચા કર્મથી પરમાત્માએ અહીંયા મોકલ્યા તો પરમાત્માએ છે ને એના એવા સાચા કર્મ કરીને તમે રિટર્ન જાઓ ને તો પરમાત્મા પણ રાજી થાય કે નહીં બરાબર છે, તારો ફેરો ભાઈ સફળ છે. શું કરવા? ત્યાં ભલે શરીર આપણું જતું નથી પણ આ પ્રકૃતિ આપણું અહીંયા આવીને, અહીંયા આત્મા અહીંયા આવીને આ જે શરીરમાં વસી છે અને અહીંયા જે કંઈ કાર્ય કરી રહી છે, આ એના સકાશથી કાર્ય કરી રહી છે, તો એ સાચું કર્મ કરવું જોઈએ ને. પણ એવું આપણે નથી માનતા, આપણે એ વસ્તુ સમજતા નથી ને આપણે કંઈક બીજું જ માનીને કામ કરતા હોય છે. એના કારણે આપણા હાથે અનેક ખોટા કર્મ થતા હોય છે. તો એના ભાગીદાર આપણે પૂરેપૂરા હોય છે, એમાં કોઈ બીજો ભાગીદાર નથી હોતો. પોતાને વાલે લુંટારાને પણ આ બોધ થઈ ગયો ને. નારદજી આવ્યા ને કીધું ભાઈ આ બધું પૂછવા મોકલે, તમને કહાની ખબર છે? તો એવી રીતે એક વાલીઓ લુંટારામાંથી એક વાલ્મીકી ઋષિ બની ગયા, જેમને મહાન ગ્રંથ લખ્યો રામાયણ જેવો. વિચાર કરો તો શું થતું? સાચો સદગુરુ આવે ને તો બધું થઈ જતું હોય છે આમાં. પણ એ કોઈક કર્મનું આગળનું કંઈક હોય, આપણું લેનદેન સારી હોય તો પરમાત્મા પણ ત્યાં આગળ બેઠી જતા હોય છે અને આ જ્ઞાનને તમને સારા રસ્તે અને સારી રીતે સહજ રીતે સમજાઈ જાય એવી વસ્તુ છે આ. તો આપણે આ સમજ્યા કે અખંડ તાર તૂટે નહીં કબૂ, સોહમ શબ્દ ઉચ્ચારા હે કન્ટિન્યુ છે, કોઈ બાકી નથી, જ્યારે બંધ જ નથી, એક સેકન્ડ પણ બંધ નથી. આ જ્ઞાન આંખ અમારા સદગુરુ ખોલે. આ જ્ઞાન કોણ ખોલી શકે? તો આપણા જે સાચા સદગુરુ હોય ને, ખાલી ગુરુ નહીં, સાચા સદગુરુ જે સત્યને ઓળખ કરી ચૂક્યા હોય, પરમાત્માને પરખ કરી ચૂક્યા હોય, જેને દીદાર કર્યા હોય ને એવા સાચા સદગુરુ. એ સદગુરુ આ આંખ ખોલે, આપણી ભીતરની જે જ્ઞાનની આંખ ખોલે ને એને ખોલી શકે. બાકી એ આંખથી પરમાત્માના દર્શન થાય અને એ દ્રષ્ટિ એ જ આપી શકે. બાકી આ સામાન્ય દ્રષ્ટિથી આ આંખોથી એ દર્શન ના થાય એ આપણે માન્યતા ખોટી છે. કારણ કે આ આંખેથી તો બધું આ દેખાય છે જે સમાજમાં, એ દેખી શકે. બાકી ભીતરની આંખ જ્યારે જે ખોલે ને, કીધું ને કે જ્ઞાન આંખ અમારા સદગુરુ ખોલે, તો એ જ ખોલી શકે, બાકી ના ખોલી શકે. અને કોણ જાણી શકે? તો જાણે જાણન હારા રે ભાઈ, કોઈ વિરલા.
જાણે જાણન હારા રે. મતલબ અર્થ એવો કર્યો છે કે કોઈ વિરલા આ વાતને જાણે છે અને આનંદ માણે છે તો વો સુમિરણ એક ન્યારા હે. તો એ સુમિરણ એટલે ધ્યાનની વાત કરી છે આ. તો આવી રીતે કબીર સાહેબે સરસ મજાનું જ્ઞાન પીરસ્યું છે અને કહે છે કે કેવી રીતે એનો પસારો થઈ રહેલો છે, જે એ અણુ અણુમાં વ્યાપ્ત સત્તા બોલે છે ને આપણે બધું, એવી રીતે તો અહીંયા લીટીમાં સમજાય છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારો દિશામાં પચીહારા હે જી. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારો દિશામાં પચીહારા હે જી. कहत कबीर सा सुनो मेरे साधो, कहत कबीर सा सुनो मेरे साधो, लेवा सबद टंक साड़ा हो संतो भाई, वो सुमिरण एक न्यारा, वो सुमिरण एक न्यारा है संतो भाई, वो सुमिरण एक न्यारा है हो जी. वो सुमिरण से पाप कटे हैं, वो सुमिरण से पाप कटे हैं, होवे भव जल पारा हो संतो भाई, वो सुमिरण एक न्यारा है हो जी. તો અહીંયા જેને આપણે શાસ્ત્રોમાં પણ કીધું છે કે અણુ અણુમાં વ્યાપ્ત સત્તા છે, કણ કણમાં પરમાત્મા બિરાજે છે, બધી બાજુ છે, કોઈ જગ્યા ખાલી નથી, એમ આપણે જે બોલીએ છીએ ને, તો એવી જ રીતે આ કડીમાં કહ્યું છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારો દિશામાં પચીહારા. ચારે દિશામાં તમે ધ્યાનમાં બેહો, આ જે સુમિરણ છે ને તો એમાં તમે આમ નક્કી જ ના કરી શકો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કઈ દિશામાંથી આ બધું જ્ઞાન કે જે કંઈ ના થઈ રહેલું છે કંઈ તમને સમજણ જ ન પડે. ચારો દિશાની અંદર પચીહારા છે, સીધી વાત છે આ તમે જે કીધું છે ને કે વો સુમિરણ જે ધ્યાન છે, તો ધ્યાન ચારો દિશાઓની અંદર તમે જે ધ્યાનમાં બેસો તો ત્યારે બધી જગ્યાએ એક સરખું ધ્યાન શાંતિથી સાયલેન્ટ મૂડની અંદર સૂક્ષ્મ રીતે નાદ ગાજી રહેલો છે, ચારો દિશાઓની અંદર ગુંજાર થઈ રહેલો છે એનો અનુભવ કરવો એ બહુ બહોળો છે. તો કોઈ વિરલા આ વસ્તુને પ્રાપ્ત કરતા હોય છે. અને કહત કબીર સુનો મેરે સાધુ, લેવા શબ્દ ટંક સારા હો સંતો ભાઈ. તો આ શબ્દ છે ને, જે ટંક સાર જે પડી રહેલી છે એ ટંક સારને એને ઓળખ કરવા માટે સાચા સદગુરુના માધ્યમથી એનો આપણે બધું કરી શકતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે એનો અનુભવ કરીએ અને એ પ્રમાણે આપણે એને આ ભજનને સમજી શકીએ. તો આવી રીતે આપણે આ ભજન સારી રીતે સમજાવી દીધું છે કબીર સાહેબે, અને આપણે જે સમજાણું એ પ્રમાણે આપણે વાત કરી છે. કોઈ વિશેષ મહાજ્ઞાની હોય તો વિશેષ પણ આ ભજનને સમજાવી શકે. જે કંઈ મારો અનુભવ હતો એ પ્રમાણે મેં સમજાવવા કોશિશ કરી છે. કારણ કે જેટલો તમે આગળ અભ્યાસ કરેલો હોય, જે પણ અભ્યાસ કરતા હોય, તો જેટલો અભ્યાસ જેટલો સારો થાય તો એટલો જ અભ્યાસમાં એ આગળ વધી શકતો હોય છે, એટલો જ એ જ્ઞાની બની શકતો હોય છે. તો એવી રીતે જેને પણ આમાં ઊંડા ઉતરીને જેને અભ્યાસ કર્યો હશે તો એનાથી વિશેષ પણ એ જ્ઞાનને સમજાવી શકે. તો મને મારા જ્ઞાન પ્રમાણે મને જે વાત સમજાવવા કોશિશ કરી છે આપ સૌને પસંદ પડી હશે, અને જો ના પસંદ પડે પણ તોય મારા બધાને સતનામ સાહેબ છે અને બધાને બંદગી છે. તો બોલો સતનામ સાહેબ કી જય, બોલો સનાતન સત્યની જય.